સ્વાગત છે દર્શક મિત્રો હવામાન બુલેટિનમાં જોઈએ આજનું હવામાન। આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો થશે। ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે 17 અને 18 તારીખની આસપાસ અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતાઓ છે। તો ગુજરાત પ્રદેશના દાહોદ, મહીસાગર, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ અને જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। પ્રદેશના બાકીના જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા, નગર હવેલીની વાત કરીએ તો શુષ્ક હવામાનની શક્યતાઓ છે। બપોરે 2 થી 4ની ખાસ તંત્રએ તાકીદ કરી છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળીએ અને પોતાનું ધ્યાન રાખીએ। સાથે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોએ ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી। તો લોકોએ ઘરે બનાવેલું લીંબુ શરબત હોય કે પછી વરિયાળીનું શરબત હોય જેવા ઠંડક પ્રવાહી પીવા સતત સલાહ આપવામાં આવી છે। તરસ ન લાગે તો પણ પોતાને હાઇડ્રેટેડ રાખો, પાણી પીતા રહો, એવી શક્ય એટલું પોતાનું ધ્યાન રાખવાની તંત્ર દ્વારા પણ સલાહ સૂચન કરવામાં આવ્યું છે।